વિષયની જાળમાં ફસાયેલા છે. જગતના લોકો મનને મતે ચાલે છે. સંતો છે એને ખબર પડી ગઈ કે વિષય છે એમાં સુખ કે સાર છે નહીં, એટલે એને મનને મતે હાલતા બંધ કરી અને મનને સમજાવવાનું શરૂ કર્યું. ભજનના માધ્યમ દ્વારા રવિ સાહેબ કહે છે, ભાણ સાહેબ ગુરુ મહારાજને, સંતો મુનિવર મન સમજાયા. મુનિની અંદર જે થોડાક આગળ પડતા હોય એ સંતો મુનિવરે મન સમજાય. ભાગવતમાં દાખલો આવે છે, ઉદ્ધવ હું તારી પાસે બીજું કશું માગતો નથી, તું એક મન મને આપી. મન ભગવાનને આપવું મનનો સ્વભાવ છે, જેમાં જોઈન્ટ કરો એના વિચાર કરે. પરમાત્માના વિચારો કરવાથી સુખ ને સુખ જ છે. જે ભગવાનના વિચારો કરે છે, તમારો શ્વાસ રાતથી ચલાવે છે, એ પરમાત્મા પોતે છે. પ્રભુના વિચારો મારે અઢળક નાણું, ગાવો મારે નિસ્દિન ગોવિંદનું ગાણું. જેને પ્રભુના વિચાર કરવાની ટેવ પડી એને કમાઈ ચાલુ થઈ ગઈ. પાછળથી પસ્તાવાનો પાર ન રહે કે દેવતાઓને દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો અને આ વિષયની જાળમાં ફસાય અને નિજાર રહેવાને બદલે હું ઝારવાળો થયો અને હવે જન્મીશ મરીશ કેદી 84નું ચક્કર પૂરું થશે, પણ પછી પસ્તાવા સિવાય કાંઈ ન રહે. સંતો છે એ મનને સમજાવે છે, સંતો મુનિવરે મન સમજાય. સમજી ચાલ્યા શબ્દ સતગુરુ કા, પરિબ્રહ્મ કો પાય. સમજીને બજાયેલા, આંધળા ધોળા નથી. કોઈ પણ વસ્તુ સમજાઈ જાય તો એનો અમલ સાચો થાય. એટલે કે સમજી સદગુરુના શબ્દને પછી હાયલા ને એ જ ટાઈમે એને પર એટલે જુદા, બ્રહ્મ એટલે ઈશ્વર, એને પ્રાપ્ત કરી દીધા. કેમ કે ઈશ્વર સિવાય કહી ભી મન લગાયા તો આખिर में रोना पड़ेगा या पछताना पड़ेगा. મનુષ્ય દેહ દેવતાઓને દુર્લભ છે અને પરમાત્માની કૃપા આપણા ઉપર થઈ છે, તો આપણે એને એળે જવા ન દેવો જોઈએ. શ્વાસે શ્વાસે સ્મરણ કર. પછી હું જે કરતો હતો હવે એમ કર, તું ही कर तनमा. शान सदगुरु जी की यही सत्यारथ देखो दिल दर्पणમાં. શ્વાસ ઉચ્છ્વાસે સ્મરણ કર. જેમ છે એમ કે 5 को मार 25 को પકડા અને કામ ही ક્રોધ હટાયા. જેમ સિક્કો એક હોય અને બાજુ 2 હોય, એમ એક સિક્કાની 2 બાજુ. એટલે એક કોર કામ છે, એક કોર ક્રોધ છે. નિત્યના વેરી છે, દરેકને કોઈ એકની પતર ખાંડે છે. કામ એસ ક્રોધ એસ
ગીતાજીમાં કહે છે કે કામ અને ક્રોધ એ નિત્યના વેરી છે. આમ તો આંતરશત્રુ 6 છે. આપણા ભારતના સૈનિકો સરહદ ઉપર ખપી જાય લડી કરીને તો એ શહીદ કહેવાય. પણ જે આંતરશત્રુઓને વગર હથિયારના દરેકની પાસે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આંતરશત્રુ 6 છે. એ 6 ને જો તમે કબજે કરી લ્યો, સડરી પોકો બસ કર રંગ મેં રમે. સડ એટલે 6, રીપુ એટલે દુશ્મન, એને વશ કરીને રંગમાં રમે. વો તો સદાય રેવે સુરવીરી મેં, જો આનંદ સંત ફકીર કરે. વો આનંદ નાઈ અમીરી મેં, કર ગુજરાન ગરીબી મેં. जो आनंद संत फकीर का। तो 5 को मार 25 को पकड़ा, काम ही क्रोध हटाया. હદ પછી બેહદ અને પછી મેજર જ ન લઈ શકાય એને અનહદ કહેવાય. એ ગતિ જ્યારે આવે ત્યારે આ કર્મ વિનાની કાયા થાય. જ્યાં સુધી કર્મવાળી કાયા છે ત્યાં સુધી એનું ફળ લેવા કે દેવા આવવું પડે. છૂટે દેહાધ્યાસ. તમે શરીર છો નહીં અને છતાંય તમને શરીરની જ યાદી રહ્યા કરે તો એને અધ્યાસ કહેવાય, દેહાધ્યાસ. એ જો છૂટી જાય, છૂટે દેહાધ્યાસ, તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ જ ધર્મનો મર્મ, એ જ ધર્મનો રસ છે. કર્મ વગરની કાયા કરવી હોય એને અનહદનો સંગ કરવો પડે. જે અનહદનો સંગ કરે છે એ માણસની કાયા કર્મ વગરની થઈ જાય છે. આવો જિંદગીભાઈ, જય સચિદાન. સંતોની કાયા કર્મ વગરની હોય છે. રામના સસરા એટલે જનક મહારાજ દેહ હોવા છતાંય વિદેહી હતા. એટલે સીતાજીનું એક નામ વૈદેહી પણ છે. ગીતાજીમાં લખ્યું છે, કર્મમાં જે અકર્મને જોવે છે, અકર્મમાં જે કર્મને જોવે છે, હે અર્જુન, હે પાર્થ, હે ધનંજય, હે ફાલ્ગુની, એ ખરું જુએ છે. સર્વ મનુષ્યોની અંદર શ્રેષ્ઠ બુદ્ધિમાન એ છે. કર્મમાં અકર્મને જોવું, અકર્મમાં કર્મને જોવું એ ખરું છે. જેમ ચાસણી હોય એમાં ગુલાબજાંબુ હોય અને જેવું ગુલાબજાંબુ મોઢા મૂકો એટલે સીધી ચાસણી છૂટે. એટલે ચાસણીમાં ગુલાબજાંબુ અને ગુલાબજાંબુ ચાસણીમાં. એમ દેહમાં હરી, હરીમાં દેહ, અરસ પરસ લપટાયો, કહે મીઠા દાસ આનો ભેદ કોક સાવ કિશોરૈયા. આનો ભેદ કોઈ સંતે પાય. કર્મની ચુંગાલ છે બહુ ખતરનાક છે. મીરાબાઈ કહે છે, કર્મનો સંગાથી રાણા હરી વિના મારું કોઈ નથી. જેને ભગવાનની સાથે નાતો જોડ્યો, બધા નાતા લોહીના નાતા છે, આજની તો કાલ તૂટી જવાના. પણ જેને જોડ્યો નારાયણથી નાતો, ભગવાનની હારે નાતો, સંબંધ કરે એનો સંબંધી સાચો અને પોતાનો કરી થાપે. સતત યાદી ભગવાન વિચાર કરે કે આ મને યાદ કર્યા કરે છે. ભગવાન પણ એમને જ યાદ કરે. ભગવાનનું મન હરિ એના ભક્તમાં અને ભક્તનું મન એના ભગવાનમાં.
મન બે નથી, મન એક જ છે, પણ એ બે દેહ છે, ભગવાનનું શરીર અને ભક્તનું શરીર, પણ પ્રાણ એક છે. પતિ પત્ની હોય દંપતી, એના જો પ્રાણ એક હોય તો એને જીવન જીવવાની બહુ મજા આવે. પણ બેન ઉગમણા હાલતા હોય, ભાઈ આથમણા હાલતા હોય, આખો દી વળકે વાતું થતી હોય, વાદવિવાદ થતા હોય, તો એ જીવન જીવવાની મજા ન આવે. અત્યારે કડી કાળની અંદર જ્ઞાન લઈ જાય બધા આવી, તન મન ધન દઈ જાય, આત્માનું જ્ઞાન જાણી લે, પણ માણી ન હવે. કેમ કે ચેલો હોવા છતાંય ગુરુની અંદર હમાતો નથી, અને ગુરુ આવો સમૃદ્ધ સાત પાતા ને એકવીસ બ્રહ્માંડનો માલિક, બધા એની પાસે છાલીઓ લઈ અને ભીખ માગે છે. સભી લોક તો ચાકર ઉનકા સદગુરુ હે સરદારા, દાસી જીવન उन घर पहुँचा देही बाहर दिलारा, उसमें क्या जाने संसारा, कोई रंग रूप से न्यारा, उसमें क्या जाने संसारा. ગુરુ શિષ્યમાં સમાઈ ગયા. આમાં નિયમ એવો છે કે શિષ્ય ગુરુમાં હમાવાનું હોય. અહીંયા એમ કે છે કે ગુરુ શિષ્યમાં સમાઈ ગયા, બાંધ લિયા ને સંબંધ બાંધ્યો. પછી દો દેહ અને પ્રાણ એક, એના શરીર બેયના અલગ અલગ હોવા છતાંય પ્રાણનું કનેક્શન એક થઈ જાય. ટંકાર આમાં બ્રાહ્મણ એનો કહેવાય ને ક્ષત્રિય એનો કહેવાય, બ્રહ્મ ખત્રી. જીવો જીવો બ્રહ્મ ખત્રી, ખત્રી ખત્રી બ્રહ્મ ખત્રી. મોરા સાહેબનું શિષ્યનું કે હા, એની જ વાત કરું છું. મારું બોલવું મારું નથી ભાઈ, મારા ગુરુજી બોલે છે. અને એટલે કારણ કે એને મને સત્સંગ કરવાનું કીધું, અને મેં સત્સંગ કરું 9:30 થી 11:30 કે 10:30, તમે જે કહો. તો એને તો 10:30 જ કીધું હતું, મેં વળી 1:30 થઈને 11:30 કર્યા. અને પછી મયુરભાઈ છે એ 12:30 1:30 વગાડી દે. વાણિયા લોકો તો 1 કલાક એટલે 1 જ કલાક. એમાં સવારમાં આવે છાપા ભોલચાપમાં, એ ભોલચાપની પાછળના ભાગમાં જ્ઞાન મંદિરે આત્માના જપની માળા છે. એટલે 9 વાગે ચાલુ થાય કે 8:30 ચાલુ થાય. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. 500 જેટલી ખોરશી હોય, અને ભાઈના વિભાગ હોય, બેઠા હોય, બહેનો ભાઈ બેઠા હોય, કપડાં લતા વાણિયાથી બધી ઇતર કોમે હોય. જેવી 1 કલાક થાય ને પૂરું. હાકર આપે તમને, 2 પેડા આપે, 10ની નોટ આપે, એટલે સિક્કો આપે 10નો. નીકળી જવાનું. એટલે ભેગા થાય, સાતા છે ને, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર. જૈન કે જૈનેતર, હવે ભાઈ જૈન કે જૈનેતર. જો એટલે હજી હમણાં 1 કલાક માળા કરી કે હું આત્મા છું, હું આત્મા છું. અને ફલાણાની વહુ બેઠી માવતર આવી ગઈ. અરે પણ એ વાત આજ્ઞા કરવાની છે. પણ જો એટલે જીવો ખત્રી ટંકારામાં એની જગ્યા છે. અને અહીંયા મોરાર ખંભાળિયા રહ્યું ને, ત્યાં આમાપર ગામ પાસે એને રામ મોલ લેવા માટે ખેતીવાડી હતી.
એટલે વરસાદના ટાઈમમાં વરસાદ આવી જાય ને એટલે વાવણી જોગો એટલે રામમોલ વાવી દે ખેતર ખેડીને, અને પછી ઉગે તે થાય બધું. ત્યાં સુધી નવરાય ક્યાં કરવી. એટલે એને ખબર કે થરાદરીનો દરબાર મોરાર એ ખંભાળિયામાં છે, ખંભાળીયા. હા, લાય એની પાસે જાવ, અહીંયા સત્સંગ હાલે છે. હવે થરાદરીનો દરબાર મોરાર એનું મોસાળ સણોસરા, પડધરી પછી સણોસરા આ સાઈડમાં આવે, એનું મોસાળ. પણ એની માને પરણાવી હતી થરાદ. થરાદ દરબાર બાપ મરી ગયો, છોકરાનો જન્મ થયો એટલે મહેમાનમાં લાડવા લઈને આવ્યા, અને જે કાંઈ સોના ચાંદીનું લેવું તે બધું દીધું. પછી કે હજી હવા મહિના પછી દેવને પગે લગાડી અને પછી તમે તારે આંટો તેડી જાય. અત્યારે નહીં મોકલો તો કે ના, અમારા દેવની આડી છે. દરબાર કસુંબા પાણી કરતા હતા. મોરારની માને બિચારીને હોડમાં જરા છોકરું વજન મારવું હતું, એટલે જણવામાં થોડીક તકલીફ પડી હતી. ઘણું પાણી નીકળી ગયું હતું શરીરમાં. બાપ તો મરી ગયો હતો. એટલે એ દરબારું બેઠા બેઠા વાતું કરે છે કે હવે આ છોકરો પણ વારસ તો કહેવાય ને. આપણે 200 તોલા સોનું આવે તો 200 તોલા હોય ને દેવું પડે, એના કરતાં આનું કાટલું કાઢી નાખીએ. એટલે એને કાંઈ દેવું ન પડે. આવા કાવડા હાલતા હોય ભાઈ. હવે એ દાસી સાંભળી ગઈ. એ દાસીએ કીધું, બા એક વાત કરું, હું કઈ દાસી મટીને રાણી નથી થવાની, પણ અહીંયા તમારે રહેવામાં માલ નથી. આ છોકરાને જીવવા નહીં દરબાર. તો દાસી મારે શું કરવું? તો કે 2 ગાભા લઈ થેલીમાં, તમારા છોકરાના બારો ત્યાં લઈ અને તમે ઉપતો ભર્યું છે ને એમાંથી નીકળી જાઓ, ભેટા થઈ જાઓ, જેટલું ભગાય એટલું ભાગી જાઓ. કારણ કે દરબારમાં એવું હોય કે દરબારોની માં હોય ને એની પાસે કોઠી હોય મોટી, એમાં બધી વહુના ઘરેણા હોય. આ ઉપાય હોય. હા, આવું પાય. એ જ્યારે ક્યાંક જાય ને તો હાવું દે તો પહેરાય ન પહેરાય. એટલે માગી તો ખબર પડી જાય. એટલે આ નીકળી ગઈ ગુપ્તો ભર્યું હોય ને માટે. અને અહીંયા આવી પડધરી પાસે સનોસરા છે, નેક નામની આમેની સાઈડમાં, એ એનું માવતરનું પણ મોરારના મામાનું. એમાં ભાભી હતી, એને જોયું કે આવ્યા બેન, પણ પછી એને ખબર પડી તો કાયમ માટે આવ્યા છે. એટલે પછી બાંધવાના ચાલુ કર્યા કે આ નણંદ ન પોહાય ભાઈ. અને ઓલાને કે કાંઈ નહીં કાં હું નહીં, જો તમારે એને રાખવી હોય તો હું મારા પિયર વહી જાઉં, મને તો હાચવશે મારા પિયર. તો કે આ એનું પિયર છે, પણ કે આયા નહીં. નણંદબા તમે અહીંયા આવ્યા હારાની હોળી હારી કોપરો હતો ને, અહીંયા શું આવ્યા? ભાણે ચડી ભાણે ચડી તમે અહીંયા શું આવ્યા? ભાભી થોડોક ટાઈમ હું તમને તકલીફ આપીશ, પછી હું પગભર થઈ જઈશ, એટલે મારા લાલને મોટો કરીશ અને ગામમાંથી જે કાંઈ કામ મળશે એ કરી અને
નાની વયડીમાં મા દીકરો પડ્યા રહીશું, તમને તકલીફ નહીં આપું. આયા રહેવાય જ નહીં ગામમાં. હારાની હોળી હારી અને કૂવો પૂરી હોય નણંદબા, પણ અહીં ન હોય. શબ્દ તો ઠાર માર નાખ્યો ભાઈ કિશોરભાઈ, શબ્દ ઠાર માર નાખ્યો. હા, અહીં ન રહેવાય કે. એટલે એમાં એક જે ભાઈ એવું હેન્ડલ માર્યું ને, ભાઈ તો માનો જઈનો કહેવાય, પણ છતાંય ગરમ થઈ ગયો. અને અહીંયા સુવાય એવી મરી ગઈ હોય તો સારું હતું કે આને લઈને આવી. અમારા પેટનો ખાડો પૂરાતો નથી. હું તંતોડ મહેનત કરું, તારી ભાભી તંતોડ મહેનત કરે તે માંડ ખાવા ભેગા થાય છે. તારા અહીં ન હોય બેન, તો ગમે આ ઉપર આવીને નીચે ધરતી વહી જાય. ભાઈએ ઝાકળ જોયું એટલે પછી બેન ત્યારે ક્યાં રસ્તા હતા, કાચા રસ્તા હતા. એટલે રોડે બેઠી એક ઝાડ નીચે છોકરાને બિચારાને ધવરાવે, શું ખાવાનું ગયું હોય તો ધવરાવે ને. પછી ત્યાં મોરાર ખંભાળિયામાં વીરો ભગત છે ભરવાડ. એ વીરો ભરવાડ છે એ આ સણોસરામાં દૂધના લગવા ભરીને આવે. એટલે એને આ મા દીકરાને જોયા એટલે કે બેન બા અહીંયા અંતરિયાળ કાં બેઠા કે તમે ફળાની દીકરીને? તો કે હા. કોણ ભાણુભા છે? તો કે હા. તમને થરાદ પરણાવ્યા હતા ને? તો કે હા થરાદ પરણાવી હતી કે ભાઈ. તમે વીરો ભગત ને? તો કે હા. ઓળખી ગયા બેન? હા કે દૂધ કાયમ દેવા આવતા. હા. ત્યાં કાં બેઠા કે આ ભાણુભાને અહીંયા જીવતો રહેવા દે એમ નહોતા, એટલે અહીંયા માવતરની સીડી છાયામાં આવી, પણ એ ભાઈ ભાભીને પહોંચતી નથી. એટલે પછી હવે વિચાર કરું છું કે શું કરું. હું એકલી હોઉં તો ગમે અહીંયા ધર્મશાળામાં ક્યાંક ને ક્યાંક રહી જાઉં. આ નાનું છોકરું ધાવણું છે, હજી હવા વર્ષનો હવા મહિનાનો થયો. ઓહો, તો ભાઈ ભાભી નથી હાથે એમ તો કે એને ના પાડી દીધી. તો તમને કાંઈ વાંધો ન હોય તો ભાઈ ભાભીને પૂછી અને ખંભાલી હાલો હોય કે અહીંયા દૂધાણું ખૂબ છે કે, અને જાઉં છોકરાઓને આરે આ ભાણુભાઈ મોટા થઈ જશે. હે ભાઈ, તો મારા ભાભીને તકલીફ નહીં પડે, અહીંયા આ આગા ભાભીને પડે તો ત્રિયાતનું તો કેમ કરું? તો કે ના ના કાંઈ તકલીફ ન પડે. એ તો માણા પ્રેમી છે, એને બોલાટ થાય એક કરતાં બે ભલા. એટલે તો પૂછી આવો તમારા ભાઈ ભાભી. પૂછવા જેવું છે તે કાઢી જ મૂકીશ મને. ત્યાં જવા જેવું નથી. એ તો વળતા આવું ને ત્યાં ગાડામાં બેસી જાય. એટલે ગામમાં જઈને લેવો તો દૂધ એને દઈ અને આવ્યા. બેન આ દૂધ પી લો અને આ ભાણ પાઈ દો. એ નહીં પીએ, હું પી લઉં ને એટલે પછી હું ધવરાઈ લઈશ ને, પણ હું પી લઉં. એટલે તમે હોય તો રહો ને ઘરનો, ક્યારે દુનિયાનું છે દૂધ તો. આ નીરવડી જાવ તો ખૂબ છે બધું. ખોટે એમ નથી. અને ન ખોટે હોય કર વિચારતા આવી જાય તો ખોટે નહીં. પછી ઘટના એવી ઘટી કે આવ્યા એટલે છોકરા કહેવા માંડ્યા હતા તમે કોને લઈ આવ્યા, કોને લઈ આવ્યા? બેટા ભાઈ બા છે. તાર રમવા ભાઈ જતો હતો ને, ભાઈ લઈ આવ્યો. ઘરવાળાને કીધું તમને મુરલીધરના સોગન છે, જરાય કાંઈ ભેદભાવ કર્યો છે તો? તમને મુરલીધરના સોગન છે, જરાય એમાં ભેદભાવ કર્યો છે તો કે મારે તો એક કરતાં બે ભલા કે. સારું જે હતો બોલે નહીં થાય. 4 દી પછી 11 હતી, 12 13 14 પૂનમ
એટલે ઢેપલા કરી દીધા, ઓલી દર કરી દીધો, ઢેપલા કરી દીધા, મોહનથાળ કરી દીધો, લાડવા કરી દીધા, અને ગળ્યા થેપલા, તીખા થેપલા ગાડામાં નાખ્યું. એ ભાઈ બહાર જાઉં છું, મોરારની માં કે તો કે હું મારા ગુરુજી વડોદરા પાસે સોખડાની શેરખી છે છાણીની બાજુમાં, હા ત્યાં મારા ગુરુ રવિ સાહેબ ત્યાં બિરાજે છે, પૂનમ ભરવા જાય છે. હા એટલે કે ગાડામાં વાર ન લાગે, વયા જાય પાછા આવતા રહે. ક્યાં વડોદરા, અને બાજુમાં સોખડા છાણી અને આ રવિ સાહેબનું સરખી. 5000 માણસ ટાઈમે ભેગા થતા હતા. અત્યારે કાગડા ઉડે છે, કોઈ ન હોય. સમય સમયનું કામ કરે છે ભાઈ. એમાં સમજણો થયો ને, દાદા મારે આવું છે, તારે આવું છે બેનબા, આ ભાણુબા કહે છે તો કે લઈ જાઓ ને. ત્યાં સંતોનો સંગ થાય છે તો કાંઈક રસ્તો નીકળશે. એટલે ગાડામાં લઈ ગયો, અને પછી રસ્તામાં ખાવા દે, પાણી પીવડાવે, અને હાલ્યો. આ રવિ સાહેબ વાત કરે છે કે મેં સેવક તો ઘણા કર્યા છે, પણ 3 તમે પૂરા પાકેલા છો ને આજે ચોથો આવે છે કે. અને એનું નામ છે મોરાર. હા, એટલે એ આવી ગયો, જ્યાં આવ્યો તે જા એટલે આના એ રાખી જાય છે કે, એટલે જ લઈ આવ્યો છું કે બાબા. એની માને પૂછ્યું છે ને કે એની માએ કીધું હા કે સંતનો સંગ કરે સારા રે માણસનો સંગડો જો કરીએ હરી. નિત નવલો ચડે રંગ ભાગ્ય રે મળ્યો સાધુ રે પુરુષનો સંગ. ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. પછી ઘટના એવી ઘટી કે ત્યાં રહી જાય છે, ટાપોટોયો કરે ને રીતે નાનું નાનું થતી રહી, પણ તો હૈયા હોજવાનો બહુ નાથે નવાજીને મોકલો હોય ને. અવસર બહોત ભલેરો તેરો આયો, તુને રસના લઈને રમાયો. કા કોક ભાગે કા કોક ભરીને કા તે યોગ કમાયો, કા નીર ગંગાજીમાં નાયો. અવસર બહોત ભરેરો તેરો આયો. ઘટના એવી ઘટી. બીજી પૂનમ આવી, ત્રીજી પૂનમ આવી, ચોથી પૂનમ આવી, ચાદર ઉડાડી દીધી ગુરુ મહારાજે. અને પછી કે મહારાજ આવેલા અભ્યાગતને ઓળખજો, રે ટોટી ઉપર રોટી મૂકજે, ઈટ ઉપર ઈટ ન મૂકતો, અને આવેલાને જમાડજે. મારા આશીર્વાદ ભેગા છે. ગુરુજી તો મારે વહી જવાનું તો ઘણા, તો મને વચન આપો કે મારી સમાધિ, તમારી સમાધિ છે ને એ મારી સામે થવી જોઈએ. તો ગયો છે ક્યારે પીઠા ખંભાળિયા જામ ખંભાળિયા નહીં, જોડ પાસે આમ જામનગર જાય તે ખંભાળી જાય બોર્ડ આવે છે, અંદર 9 કિલોમીટર. તમે ગયા છો? નથી ગયા? ગુરુ ભૂપેન્દ્રજી આવ્યા છે. આપણે તો આવી ગયા છે. ગુરુ શિષ્યની બેની સમાધિ સરસ છે જગ્યા, ચેતન જગ્યા કાના. પછી રવિ સાહેબ ને આ રવિ સાહેબ ની જગ્યા અહીંયા છે, હા, સમાધિ રવિ છે. ભારની ગાજે આપણે અભ્યાસ કરીએ ને. આપણે આ રવિ સાહેબ ના અને મોરાર સાહેબ ના ભજન રવિ નથી સાહેબ ની આવતા? સમાધિ ન્યા થી હા, આ ઈ અહીંયા મોરાર ના ઓલા હોથી થયા પાછા. હા એ તો હા ઈ ત્યાં ના, ન ના. ગયો. રોડ રહ્યો ને, ઠેઠ ગુલાબ એની જરાક આગળ જાય ને ડાબી બાજુ, આ ત્યાં ઓલી જામનગરમાં છે ને રંગમતી ડાબી છે ને બાજુ. ત્યાં પીરાણું છે ત્યાં ગયો. આ કોઈ ડાબી બાજુ નંબર તરત જ આવે, 5-8 કિલોમીટર જતા. અંદર 9 કિલોમીટર જ છે.
ચેતન જગ્યાએ કાં? મિત્રો ખાઈ ગયા પછી 2, 4, 8, 10, 25, હા, 50, ઈ ગયા તા, ત્યાં સુધી ગયા કે નહીં ખબર 200, 500 નથી, સેવક ગયા થાવ તા. મહિના. અને ફોટા એમાં નતા જામનગર પણ સ્ટેટ ફોટોમાં ગયા આપણે વાગી ગયા. હા. જામનગર સ્ટેટ છે એ સેવક થયું. જગ્યા સરસ બસો વગાડે. વીઘાની જઈ વજન થઈને અમે વર્તા આવતા ને પછી અહીંયા ગયા હતા. પછી ત્યાંથી ફોટા મેં મૂક્યા હતા વોટ્સએપમાં. એની કૃપા જેવી. અહીંયા છે, ક્યાં આઘું છે? આમ નજીક જ છે. સવારે જાવ બપોર આવતો રહે હા, પ્રેમથી આવી જાય. હા. અહીંયા કાંઈ આઘું નથી. પછી ઘટના એવી ઘટી કે ટંકારામાં જે જીવો ખતરી છે એ ઉલાળે પાણી આવે એટલે પિયતને પાય બધું પાવડા આડા રાખીને બીજે ચૂકોટ વારે પાણીને વારેનું કામ કરે. પણ રાત પડે એટલે અહીં જગ્યામાં વયો જાય, બાજુમાં હોથીની છે થોડેક આગળ. જગ્યામાં વયો જાય પોતે. મારી વાત કરી લો પૂરી હા, બેટા. ના, આ તો ખાલી વાત કરી. સમય થઈ ગયો તો પછી ના, કાલ ના, કરીશ. તમારે સાંભળવું છે, તું બોલ. આ તમથી હા. આ કોણ જાણે એટલે શું છે? જીવો ખતરી છે એ કાયમ સત્સંગ સાંભળે. સત્સંગ સાંભળવાથી શું લાભ થાય છે એ ખ્યાલ આવે. એમાં એકલી આજુબાજુના ગામમાંથી કોઈ આવ્યું નહોતું, ખાલી આ જીવો ખતરી અને મોરાર 2 જ હતા. હો ફોઈને રતનીઓ કોઈ ન મળે. એટલે મોરારે પૂછ્યું, જીવા કાંઈક બોલ. તો બાપજી મને એક વચન આપો ને. કે શું વચન આપું? તો કે તમારું શરીર છૂટે ને તો મારી હાજરી હોવી જોઈએ, અને મારું શરીર છૂટે ને તો તમારી હાજરી હોવી જોઈએ. અરે એ કાંઈ આપણા હાથની વાત થોડી છે ઈ કે ના બાપજી તમે સમર્થ છો. તો કે જા, મારું શરીર છૂટશે ને તો હું તને મળીને જઈશ. હવે એમાં એક એવી ઘટના ઘટી કે શરીર છૂટી ગયું અને એ આમા પરની સીમમાં પાણી વાળતો હતો જેવો ખતરી. માણસો ફારિયા લઈ અને દોડીને જાય. તો જીવા ખતરી કે એ ક્યાં? તો કે આ ખંભાળીએ મોરાર સાહેબ પાછા થયા. હોય નહીં, એ તો મારા ગુરુ છે. ગુરુ વાળી ના અમે કંઈ ખોટું બોલી આ ફાળિયા લઈને રમતા જાય છે. પાવડાની જગ્યાએ પડ્યો રહ્યો, પાણીની જગ્યાએ, અને કાંઈ ગારાવાળા હાથ પાણીમાં લૂંટવાય નહીં. તો પોતે આવ્યો. ગામમાં નીકળી ગઈ ડોલી ગામમાં નીકળી ગઈ હતી. હાફતા આવ્યો. મારે દર્શન વારીના પાણી વારવા રોકાવાનું મોડું થઈ ગયું. તો વહેલું આવવું જોઈએ ને વહેલું મળવું જોઈએ ને. શબ્દ તો બોલે ને બધા સત્સંગી. કોઈ કેવા હોય, કોઈ રજોગુણી હોય, કોઈ તમોગુણી હોય, કોઈ સતોગુણી હોય. એટલે હારા હતા ને કોઈલા કે આપણા ગુરુ છે, એમાં એના ગુરુ છે, પણ જમીનમાં વસ્તુ વહી જાય છે. એના કરતાં તમે એમ કરો ને, આ પડદો ખાલી ઊંચો કરો ને દર્શન થાય. એટલે આ પડદો ઊંચો કર્યો. એટલે બાજુમાં એ રામસાગર હતો એક નાસમાં, એની પાસે લઈ અને કે થોડીક વાર હું ભજન આરાધ કરી લઉં. મારા ગુરુએ મને વચન આપ્યું હતું કે ગુરુ મારા લાવો કાગળીઓ ને દ્યોત, લખીએ રે ગુરુને પ્રેમથી રે. એવો શું છે મારો અપરાધ ન આવ્યા ફરીને રે. એક બીજું ભજન, એ મારા સદગુરુ સ્નેહી જોને શ્યામ સન્મુખ સામા રેજો રે. તારી ભક્તિમાં પાડે જે ભંગ, એવી દ્રષ્ટિને ગુરુજી દળજો રે. ત્રીજું ભજન,
એ મારી વાલપના રે વિસરામ જીવન ધન હાચું રે. ઊંડા કૂવામાં અમને ઉતાર્યા, સાકર દૂધ પાયા અને વરત કા વાઢો. હા, ગુરુજીને કીધું ત્યાં મોરા રાખ ઉગાડી. જીવા ગયો નથી હો હજી. જે માગવું એ માગી લે. તો કે માગવું તો કાંઈ નથી ગુરુજી, પણ તમે રોકાઈ જાઓ. કારણ કે તમ સરીખા જો આ દુનિયામાં હોય ને તો બીજા કેટલાય દીવા પ્રગટે. પણ કે હવે આ ડોલી નીકળી ગઈ, શ્રીફળ લઈ લીધું હાથમાં, અને પછી તો કે કોઈએ એક દી મોતને પાછું થયેલું હોય તો મોરાર 2 દી થયેલે, કોઈએ મહિનો થયેલું હોય તો હું 2 મહિના થયેલું, કોઈ 6 મહિના થયેલું હોય તો હું 12 મહિના થયેલું. એક દાખલો દે તો કે હું ડબલ અવધિએ રહી જાઉં. તો કે એમ કહો છો ગુરુજી સાચું? તો કે હા. તો કે ભીષ્મ પિતામહ આમ દક્ષિણાના સૂર્ય હતા અને 6 મહિને ઉત્તરાયણના થયા તઈ એને શરીર છોડ્યું હતું. 6 મહિના બાણની સૈયા ઉપર સૂતા હતા, એ ઠેકડો મારીને બહાર આવ્યા ડોલીમાંથી. પણ ઓલા બધા કે ગુરુજી હવે આ નીકળી ગઈ ડોલી તો કે આ જીવો શું કામનો છે? એ જગ્યાએ હું બેસી જઈશ. જીવો બેસી ગયો. હવે ટંકારે બાળીને ખબર પડી. દરબારી બ્રાહ્મણ નો કંઈ ક્ષત્રિય નો કહેવાય, પણ 6 મહિના ટકી કરીને ખોળામાં બેહવું પડે, બહાર નીકળાય નહીં. અને એ બધું વિચાર પડી ગયું. અને પછી આવી અહીં મોરાર પાસે. એટલે મોરારને કહે છે હું જીવા ખત્રીના ઘરેથી બાપુ બટલા નાના છે અને મોટા કરવાના છે, કાંઈક દયા કરો બાપુ. તો કે જામનગર સ્ટેટમાં તારો ધણી જીવો ખત્રી સિપાઈ હતો ને? તો એ તો હતો. તે જા અહીંયા અને એને કે જે કાંઈ નીકળતું હોય, ગ્રેચ્યુટી, અકરજા, ફેમિલી ફંડ, પ્રોવિડન્ટ ફંડ, જે કાંઈ નીકળતું હોય એ તો નાપ છે. એટલે આ ગઈ 8 કલાકનો સિક્યુરિટી ગાર્ડ હાલા રે ભાઈ. સુદામાને કોઈ કૃષ્ણ પાસે જવા ન દે, એમાં બાઈને કોઈ દરબાર પાસે જવા ન દે. પણ એક હારો હતો, બેનબા શું કામ છે તમારે? તો મારો વર તો દુનિયા છોડીને વયો ગયો છે, પણ મારા વરે ધણી જે ધાર્યો હતો આ નોકરી કરતા સિપાહીની, એટલે કે જે કાંઈ નીકળતું હોય આપે, તો મારા બટલા છે ખાવા ભેગા થાય. લઈ ગયો અમને સ્ટેટ. પણ એ જામનગર સ્ટેટને થોડોક ફાંકો હશે કોણ જાણે, તો એનાથી બોલાઈ ગયું કે એ હવે એનું કાંઈ ન હોય, પૂરું થઈ ગયું એનું. એટલે બાઈ બોલી કે અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી અને મેં મારા ધણીનું ઘર માંડ્યું. ઘાઘરી પોલકાથી માંડીને હાડલાથી માંડીને જેવા ત્યાં સુધી બધાએ અમને લાડ લડાવ્યા ધણીએ. પણ મને શું ખબર કે મારા ધણીએ જે ધણી ધાર્યો છે એ આવો નીકળશે. એટલે ઓલાને હાડો હાડ લાગી ગયા શબ્દો. મને શું ખબર, મેં મારો ધણી હતો ભલે નાસો નતો, બિચારો મરી ગયો, પણ એ હતો ત્યાં સુધી અમને કોઈ ભૂખાટ નહીં રાખ્યા. પણ મારા ધણીએ જે ધણી ધાર્યો એ આવો નહીં આવો જવાબ દેશે એ જ ખબર નહોતી. એટલે કે મારા ભાઈ કે બી શું કે બેન તારે જે કાંઈ જોતું હોય ને એ બધું 12 મહિનાનું હારે મળી જશે. તારે ધક્કો નહીં ખાવાનો, તને બધું મળી જશે.
હજી આ ટકારામાં ઘી ત્યાંથી આવે જામનગર સ્ટેટથી. હજી અત્યારે હાલમાં ટકારામાં કરો ને ત્યાં જમણા હાથે પહેલી ડેલી છે ને એ જીવા ખતરી. એટલે રસ પીધો ને અને પુલની ઓલી બાજુ અંદરના ભાગમાં એની સમાધિ મંદિર છે. કમળ છે આપણે કમળ રસ પીવો મારે ત્યાં. જીવો જીવા કોરી હા. એટલે મારી વાત કરવાનું પાછળ શું છે કે આ મોરારે એના મહિના બહાર કર્યા. આગળ એવું હતું ભાઈ કે બધું કબજે હતું. અત્યારે કડી કાઢને ધાનના ધંધા થાય, બોલે કાંઈ હાલે કાંઈ, અને પછી એમાં કાંઈ હારાવાય ન હોય. એટલે સત્સંગ છે ને ભાઈ, હા બેટા જઈ આવો. લપટતો નહીં હો છોકરા બેટા. થોડુંક નહીં, મોડું કરવું. આ જેટલા સંતો થયા એની કરણી ચાલુ થઈ હોય તો એક વિચારથી જ જીવન જીવતા. પાછળથી ઘણા વિચાર કરે કે આમ કર્યું હોત તો સારું હતું. પહેલાં પાછળથી અને ઓલું સતા ચોખ્ખું કહી દે, વિચારે ડગલા ભરું છું, મને જ્યાં ગમે હરું ફરું છું. શું પૂછો છો ખુદને કે હું શું કરું છું? મને જ્યાં ગમે હરું ફરું છું. ને ઘરવાળી ઇન્ટરવ્યૂ લે, અરે ભાઈ ક્યાંય જાતો નથી નીકળો. થયું અત્યારે. મને કીધું ભાઈને, મને કે મેં માવડીને કીધું કે એ સત્સંગમાં આવે છે, પેલા મને થાય ચિંતા કરતા નહીં, કોઈ આઉટલાઈન નથી ક્યાંય. એ હમણાંથી અહીંયા આવું ને એટલે ઈ આજ મને કે ક્યાં જવો ને મેં કીધું પૂછી લે. કે બગડેલા હોય ને સુધરી ક્યાં ગયા એટલે થોડુંક નવું લાગે ને. હા ભાઈ. રાજી થાય ઉલટા, હા કે જાઓ. રાજી રાજી કે થાય, જાઓ તમે. રાજી થાય. મંદોદરી રાવણનો દીકરો મેઘનાદ એને ઇન્દ્રજીત કહેતા, એની ઘરવાળી સુલોચના અને કાકો વિભીષણ. એવડી મોટી લંકા નગરીમાં આ 3 જ જણા એવા હતા કે જે આ સદધર્મને ભરેલા હતા. મંદોદરી એ રાજસ્થાન પાસે મંડોર ગામ છે, ત્યાંની છે. પણ જ્યારે માણસ પાસે બધું સામ દામ બધો પૈસો ટકો ખૂબ આવી જાય ને એટલે માણસને અભિમાને આવી જાય. કોક બચે અભિમાનથી. રાવણને બ્રહ્મા ધોત્યા ધોતા અને ગણેશના વાછરું ચારવા જતા, વાહ સીધા કરતા. તો સૂર્યનારાયણ એના બાવરથી એટલે રસોયા હતા. બધા ગ્રહોને ઢોલે બાંધ્યો હતા. ધરતીને કે આટલું જ ટેમ્પરેચર તારે કરવાનું, વરસાદને કહી દે નકર ઇન્દ્રના કબજામાં છે 12 મેઘ, છતાંય કે આટલો જ વર્ષ થવાનો એટલે જ વર્ષ છે. ટૂંકાણમાં બધા ગ્રહોને કબજે કર્યા. હો પણ છતાંય કોઈ રામ બોલ્યો નહીં. જ્યારે શરીરમાં 31મું બાણ માર્યું અહીંયા અને અમૃતનો કોપ ઢોરાઈ ગયો, તઈ રામ એમ બોલ્યો. બાકી તપસ્વી બાવલીઓ વનવાસી રામનો બોલે. હે મારા નાથ. હવે મયુરભાઈ કંઈક ચા પાણી પોતાની આવે પછી કંઈક આજ